ચાલો આજે આપણે ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલા એક ગામ પેઠાણની વાત કરીએ. આપણી પાસે જે સ્ત્રોતો છે એમાં એક વાત વારંવાર સામે આવે છે. 2020માં થયેલો એક મંદિરનો જીર્ણોદ્ધાર. એટલે આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે એક ઇમારતનું નવીનીકરણ આખા સમુદાયને એક નવી ઓળખ આપી શકે છે. હા, અને સ્ત્રોતોમાં ગામના બે ભાગની વાત છે, નાની પેઠાણ અને મોટી પેઠાણ. પણ જે મુખ્ય ઘટનાઓ છે એ બધી મોટી પેઠાણ સાથે જોડાયેલી છે, તો ત્યાંથી જ શરૂ કરવું યોગ્ય રહેશે. બરાબર. તો મોટી પેઠાણ. સૌથી પહેલા એની ભૌગોલિક સ્થિતિ વિશે શું માહિતી છે? એ જ સૌથી રસપ્રદ મુદ્દો છે. સ્ત્રોતો મુજબ એ જિલ્લા મથક નવસારીથી ખાલી 6 કિલોમીટર દૂર છે. ઓહ, એટલે બહુ જ નજીક. હા, અને સામાન્ય રીતે શું થાય કે જ્યારે કોઈ ગામ મોટા શહેરની આટલું નજીક હોય ત્યારે ધીમે ધીમે શહેરનો જ એક ભાગ બની જાય, પોતાની ઓળખ ગુમાવી દે. બરાબર ને? બિલકુલ. આ જ મોટો પડકાર હોય છે. શું ગામ પોતાની ઓળખ જાળવી શકે છે કે નહીં? તો શું સ્ત્રોતો આ વિશે કંઈ કહે છે? પેઠાણ ગામ સાથે શું થઈ રહ્યું છે? જો, સીધો જવાબ તો નથી મળતો, પણ જે રીતે ગામના જીવનનું વર્ણન છે, ખાસ કરીને મંદિરની આસપાસની પ્રવૃત્તિઓ, એના પરથી એવું લાગે છે કે ગામ પોતાની ઓળખ જાળવી રાખવા માટે મતલબ કે સક્રિયપણે પ્રયાસ કરી રહ્યું છે. એનું કેન્દ્રબિંદુ પેલું મંદિર છે. ચાલો તો એ મંદિર પર જ આવીએ. સ્ત્રોતોમાં ગામની સુંદરતાનું વર્ણન છે કે ગામની બરાબર વચ્ચે એક મોટું તળાવ છે. હા, ઝીલ. અને એના કિનારે શ્રી રામેશ્વર મહાદેવ અને શ્રી તુળજા ભવાની માનું મંદિર. આ દ્રશ્ય કલ્પનામાં પણ કેટલું સુંદર લાગે છે. ખરેખર. પણ આ સુંદરતા પાછળ એક ઊંડી વાત છુપાયેલી છે, અને એ વાત જોડાયેલી છે એક તારીખ સાથે, 21 ફેબ્રુઆરી 2020, જે દિવસે મંદિરનો જીર્ણોદ્ધાર થયો. બરાબર. સ્ત્રોતોમાં આ તારીખનો ખાસ ઉલ્લેખ છે, અને આજે મહાશિવરાત્રિના દિવસે એનો 6ઠ્ઠો સાલગીરી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. એટલે આ કોઈ સામાન્ય સમારકામ નહોતું. ના, બિલકુલ નહીં. જે રીતે આ ઉજવણી થઈ રહી છે એ જોતા લાગે છે કે આ સંપૂર્ણપણે સ્થાનિક લોકો દ્વારા ચલાવાયેલો એક પ્રયાસ હતો. વાહ, આ તો ખરેખર રસપ્રદ વાત છે. મતલબ કે જીર્ણોદ્ધાર માત્ર ઇમારતનો નહોતો, પણ લોકોમાં એકતા અને માલિકીની ભાવનાનો પણ હતો. એકદમ સાચું. આ એક ધાર્મિક વિધિ કરતાં વધુ એક સામુદાયિક વિજયની ઉજવણી જેવું લાગે છે. અને આજે મહાશિવરાત્રિના દિવસે તો એ ભાવના ચરમસીમા પર હશે. લોકો ધામધૂમથી ઉજવણી કરી રહ્યા હશે. હા, અને નોંધવા જેવી વાત એ છે કે આ મંદિર હવે ખાલી પેઠાણ ગામ પૂરતું સીમિત નથી રહ્યું. એટલે સ્ત્રોતો કહે છે કે આસપાસના ગામના લોકો માટે પણ આ આસ્થાનું મોટું કેન્દ્ર બની ગયું છે. જીર્ણોદ્ધાર પછી એની પહોંચ વધી છે. ઓહ, એટલે એ હવે માત્ર પૂજાનું સ્થળ નથી, પણ લોકોને જોડતું એક કેન્દ્ર બની ગયું છે. બરાબર. એ સામાજિક સંબંધોને મજબૂત કરી રહ્યું છે. એક નાના ગામના મંદિરનું આટલું પ્રાદેશિક મહત્વ વધવું એ નાની વાત નથી. એટલે જે એક સમયે કદાચ માત્ર સ્થાનિક મંદિર હશે, તે હવે એક જીવંત સામુદાયિક કેન્દ્ર છે. આજે લોકો શિવજીની આરાધનાની સાથે સાથે અજાણતા જ પોતાની એકતાની પણ ઉજવણી કરી રહ્યા છે. બિલકુલ. અને પેલો તળાવનો કિનારો જ્યાં મંદિર છે, એ ખાલી સુંદર જગ્યા નથી, એ આ નવી ઓળખનું પ્રતીક છે. કેવી રીતે? એ એવી જગ્યા છે જ્યાં ગામનો ભૂતકાળ અને ભવિષ્ય ભેગા થાય છે. પેલું જીર્ણોદ્ધાર પામેલું મંદિર ભવિષ્યની આશા છે, અને તળાવ એની વર્ષો જૂની પરંપરાનું સાક્ષી. તો આપણે પેઠાણ ગામની જે ચર્ચા શરૂ કરી હતી, એ ખરેખર માત્ર એક ગામની વાત નથી. એ વાત છે કે કેવી રીતે એક સમુદાય પોતાની ઓળખને ફરીથી શોધી શકે છે અને એને મજબૂત કરી શકે છે. સાચી વાત. શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર એ માત્ર એક ઘટના નહોતી, પણ એક આંદોલન હતું જેણે લોકોને નજીક આણ્યા. અને આખી ચર્ચા એક મોટા પ્રશ્ન પર આવીને અટકે છે. હા, આપણે જોયું કે કેવી રીતે એક મંદિરનો જીર્ણોદ્ધાર સમુદાય માટે કેટલો મહત્વપૂર્ણ બની શકે છે. આ પરથી એક વિચાર આવે છે કે સમય જતાં પરંપરા અને આધુનિકતાનો જે સમન્વય થાય છે, એ સ્થાનિક સમુદાયોની ઓળખને કેવી રીતે નવો આકાર આપે છે. પેઠાણ ગામ એનું એક ઉત્તમ ઉદાહરણ છે, ખરું ને?
Subscribe now, Money Patel Vlog. ભગવાનની થાળી વ્યવસ્થિત મૂકવાનું ચાલો ડાબો હાથ આંખ આગળ આમ રાખવાનું બ્રહ્મણ પરમાત્મને નમઃ. પાણી મૂકી દુઃખા થશું ત્યારે કઈ ભગવાનને અર્પણ કરીશું. જેમ પકડો ખબર જ નથી એટલે તકલીફ છે જાતને તમે અંદર ઓળખવાની કોશિશ કરો તમે એ બહુ મોટા ઈશ્વર નીકળી આજુબાજુમાં જ્યાં જગ્યા હોય ત્યાં પાછળ મૂકી દો શરૂ કરો. નમસ્કાર કરો ભગવાનને લંબોદર નમસ્તે સતતમ મોદક પ્રિય નામ ગુરુમે દેવા સર્વકાર્યેષુ સર્વદા. ગણેશ પ્રિયદા નમઃ મંગલમ जटाटवीगलज्जल प्रवाह पावितस्थले गलेव लम्ब्य लम्बिताम्बुजङ्ग तुङ्गमालिका जटाटवीगलज्जल प्रवाह पावितस्थले गलेव लम्ब्य लम्बिताम्बुजङ्ग तुङ्गमालिका નમસ્તે ગુરુજા वट्टमट्टमट्टमन्निनाद वट्टमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः તાંબડામાં પાણી शिवं 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 પાણીવાળો ભાગ जटाकटाः सम्भ्रमा भ्रमन्निलिम्प निर्झरे विलोलवीचिवल्लरे विराजमानमूर्धरे धगज्ज्वलल्ललाटमण्डपावके किशोरचन्द्रशेखरे रति प्रतीक्षणं मम शिव 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 शिवम 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 हस्त डमरुवाजे नाद नवद सृष्टि साई दिगि दिगि तक दिगि दिगि तक दिगि 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 धा दिगि 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 धा दिगि दिगि तक दिगि दिगि धा शिव शंभु कर त्रिशूल भंग करत पाप मूल विराजित है चंद्रभान अद्भुत लोचन विशाल हे दयाल हे कृपाल अगहारी भवतारी भंडारी त्रिपुरारी कामारी विषधारी भयहारी तिट 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 धाति धा त्रिगण धा घड़ान तिट गदि गे नदा घड़ान तिट गदि गे न धाति गे न धाति गे न घड़ा धाति गे तक धाति गे तक धाति गे तक तिट गदि गे धाति गे तक धाति गे तक तिट गदि गे धाति गे तक धाति गे तक धाति गे तक तिट गदि गे न धा तिट गदि गे न धा धाति धा तिट गदि गे न धा तिट गदि गे न धा धाति धा तिट गदि गे न धा तिट गदि गे न धा धा धाति धा
છે ત્યાં ફૂલ ચડાવી દીધું. બસ ચડાવી દો ઉપર. વિવર્ગ્યસ્તાવે દિવાંગિરગતાંગુરુમાહિર્ગોધે પુરુષં જગત ભગવાનને ચડાવી દેવાનું પાણી. ભગવાનને ચડાવી દેવાનું. સાંભ વાળું છે ને તમારી પાસે, તેમાંથી એ પંચામૃત વાળી ચમચી આગળ 5 વાર ચડાવો. તમારી પાસે ચડાવી દો ભગવાનને. સાંભ સદા શિવાય નમઃ. પાણી ચડાવો. પાછું ચમચીમાં પાણી પકડી રાખવાનું, શરણ કરવાનું છે. સરય ચંદ્ર ભાગામ્યા. નમસ્કાર નમસ્કાર. પછી ભગવાનનો પર ચડાવવાનું છે. પાણીની વાટકીમાં પાણી પતી ગયું હોય આવે ત્યારે પર લેજો. હે ને આપણે ચાલુ પ્રમાણે આપણે અભિષેક કરેલો ને તે રીતે મહાદેવ દાદાનો બી અભિષેક કરજો. તસ્મૈ નકારાય નમઃ શિવાય દાગિની સલિલચંદન ચર્ચિતાય નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય સંત સદાશિવાય નમઃ. ઠાકુર સેલોટીને બોલતો છું. ભગવાનને લાલ શુક્રગ્રંથમ સમર્પયામિ. 2 વાર પાણી સમર્પયામિ. ભગવાનને ચોખા ભાગ્યવતી બહેનોએ તમારી સેથીમાં પૂરી દેવાનું. બાકી બધાએ હિન્દુ લગાવલું કે કંકુ સાચું. રાતના જે લગ્ન કરે ને તેમના જીવન એટલું બધું મોબાઈલ પર ફરતો છે ને, વાયરલ થતો છે. હિન્દુ કરવાનું કીધું છે શાસ્ત્રોમાં. બરાબર. નરકેશમાં શાંભ સદા શિવાય નમઃ. વાયુમાત્ર ધૂપમગરાધયામિ. સુંદરમાં રુદ્ર પ્રિયંતા નમઃ. પાણી મૂકી દેવાનું. બધા નમસ્કાર કરી 12 વખત ઓમ નમઃ શિવાયના જપ કરી જાઓ. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યં મહાકાલં ઓંકારં મમલેશ્વરં કરલ્યામ વૈદ્યનાથં ચ ડાકિન્યામ ભીમશંકર સેતુબંધે તુ રામેશાં નાગેશાં દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકં ગૌતમી તટે હિમાલયેષુ કેદારં દુષ્મૈतं ચ શિવાલયે જ્ઞાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠિન્નઃ શ્રીરામેશ્વર મહાદેવ કી જય. પ્રતિષ્ઠાપના. સૌભાગ્યવતી બહેનો ઉભા થઈ જાઓ. સૌભાગ્યવતી બહેનો આવી જાય. હા, પેલા અંદર મંદિરમાં જઈને આશીર્વાદ પ્રગટ કરી લાવો. થાળી લઈ જાય. નોટ ખાલી કઈ ડોલર માંગે એમ કે ચાલ એ થાળી આપી દે. લોકેશભાઈ થાળી લાવી લઈ લો. ચાલ તમારા ઘરે વાળામાંથી જતા રહો તમે બધા. માગી લેવાનું કઈ છે જો આ ભાભી કોઈના ડોલર આપી દે. આ જાચી દેવું થાય ભાઈ. આટલું ને તમે ઘરવાળીને કઈ આપજો ભાઈ, ખુશ થઈ જાય તેવું. ખોટા વાર કરી કાઢી દો તે પૈસા. આ તો અમેરે નહીં આવજો. હે ને બધા ભાઈઓ આપી 5 લાખ 20 લાખ આપી સ્થાપન કરે ને 2 મિનિટમાં સમજાવી દે. આપણા જે અસલના ઋષિ મહાત્માઓ કે વડવાઓ જે હતા ને થોડા થોડા સમયે પાણી નોટ આપી દે. વાળા પછી આવતા રહ્યું. મંગાભાઈ પટેલ સહપરિવાર યુકે મોટી પેથાણ તરફથી
મહાશિવરાત્રિના પાવન દિવસે મહાપ્રસાદીનો તમામ ખર્ચ આપવામાં આવે છે. બધા તાળીઓના ગરગડાટથી વધાવી લેવાનું. બધાએ રૂપિયા 50,000 રૂપિયા સ્વર્ગસ્થ ગોવિંદભાઈ મંગાભાઈ પટેલના પરિવાર તરફથી શ્રી હરીશભાઈ, રમેશભાઈ, સુરેશભાઈ, વિનોદભાઈ અને 3 લાખ રૂપિયાની ભગવાનની ખૂબ કૃપા એમના પર રહે. 21/3/2025 એમાં 58,524 રૂપિયા છે. બધા તાળીઓના ગગડાથી વધારે આ બધા દાતાના તરફથી જે કંઈ પણ દાન અપાય છે તો ભગવાનની કૃપા એમના ઉપર, એમના પરિવાર ઉપર રહે એવા બધા. અને હરીશભાઈને તમારું બેસવા માટેની યાદી છે તો એનું દાન નિર્મલભાઈ અમૃતભાઈ પટેલ તરફથી, જયેશભાઈ પટેલ તરફથી 1,001 રૂપિયાનું દાન, કલ્પેશ જયંતિભાઈ પટેલ તરફથી 1,000 રૂપિયાનું દાન, 1,001 રૂપિયાનું દિનેશભાઈ હીરાભાઈ, કવિતાબેન પ્રજ્ઞેશભાઈ પટેલ તરફથી 1,001 રૂપિયાનું દાન, દીપકભાઈ નગીનભાઈ પટેલ તરફથી 1,001 રૂપિયાનું દાન. પૂજામાં બેસવા જે કંઈ પણ માટેની યાદી છે કે ભગવાનની કૃપા એમના પર રહે. હા, ઘર પરિવાર સુખી રહે. આવેલા જે કંઈ પણ ગામ પરગામથી આજના દિવસે, સારા દિવસે ભૂદેવું મળવા પણ મુશ્કેલ છે. હવે છે ને ભાઈ, આપણે તમે એક જણ અંદર જતા રહ્યો બધા વાળા, કારણ કે આજે મહાશિવરાત્રિનો પર્વ જેમ તેમ કરીને બધા ભૂદેવ એક થાય. તમારા ઘરમાં 12 વાગવાના પણ આપણે આપણા સમાજ સાથે રહેવાનું એટલે તે જ પ્રમાણે ચાલવું પડે. અને અમે સાચું જ કહીએ, ખોટું હું કહેતો જ નથી. હા, બી એલર્ટ રહીને કામ કરવાનું. સારા દિવસે સારા પંડિતો મળે ત્યારે જ તમારો યજ્ઞ પણ સફળ થાય. નહીં તો બાકી બધું ભૂદેવોને પગે લાગી અને ધીમે ધીમે અંદર એક એક
5,000 રૂપિયાનું દાન મળ્યું છે. એક ગુપ્ત દાન, જેમને પોતાનું નામ ગામ કંઈ કીધું નથી, 100 રૂપિયાનું દાન મળ્યું છે. સ્વર્ગસ્થ ભાનુબેન ઠાકોરભાઈ પટેલના પરિવાર તરફથી મોટી પેથાણ 500 રૂપિયાનું દાન મળ્યું છે. તરફથી પણ આવેલા દરેક દીદીઓને 100 રૂપિયાનું દાન મળ્યું છે. તો એમને ત્યાં પણ ભગવાનની કૃપાથી સત્કાર કર્યો છે. તો સરસ
પપ્પુ હલવાઈ દેજો હવે આરતી વેચવા માટે જરા એક બે આરતી નમસ્કાર ભાવિક ભક્તો. ઘણા વર્ષો પહેલાં મોટી પેથાણ ગામના ભાવિક ભક્તોએ તળાવની અંદર મા તુળજા ભવાની માતા અને શિવ પરિવારના મૂર્તિ સ્વરૂપે દર્શન કીધા હતા. સમય અનુસાર ગામના ભાવિક ભક્તોએ એક નાનું મંદિર બનાવી પૂજા પાઠ કરતા હતા. સમય જતાં 2019માં ભાવિક ભક્તોના સાથ સહકાર અને દાનથી મંદિરનો જીર્ણોદ્ધાર કરી અને મા તુળજા ભવાની માતા અને રામેશ્વર મહાદેવનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી સ્થાપન કરવામાં આવ્યું. મહાશિવરાત્રિનો પાવન દિવસ અને મંદિરનો પાટોત્સવ એક જ દિવસે આવે છે. દરેક ભાવિક ભક્તો હર્ષ ઉલ્લાસથી એ દિવસને ઉજવે છે. એ ઘણી આનંદની વાત છે. મંદિર એ ગામની શોભા છે અને મંદિરમાં જે કોઈ ભાવિક ભક્તો આવે છે એમની મનોકામના પૂર્ણ થાય છે. જય તુળજા ભવાની માતા, જય રામેશ્વર મહાદેવ. તો મિત્રો આપણે પેથાણ ગામની અંદર બેઠા છે અને અહીંયા આજે ભવ્ય તહેવાર એટલે કે આપણે મહાશિવરાત્રિનો દિવસ છે અને મહાશિવરાત્રિના દિવસે પેથાણ ગામની અંદર આવા આપણું મંદિર જે છે તુળજા ભવાની માતાજી, તુળજા ભવાની માતા અને રામેશ્વર મહાદેવ, તો એની અંદર જે આજે સરસ મજાનો કાર્યક્રમનું આયોજન અહીંયા થયું હતું. તો આપણે અહીંયા વિશે ગામ વિશે થોડું જાણીએ. આપણા બિપિનભાઈ આપણી જોડે છે અને થોડુંક આપણને જણાવશે. મંદિર પ્રમુખ છે, ટ્રસ્ટના પ્રમુખ છું. ટ્રસ્ટના પ્રમુખ છે. ઓકે બિપિનભાઈ, જણાવો આપણું ગામ વિશે થોડીક માહિતી મળે, મજા આવે. તુળજા ભવાની માતાજી અને રામેશ્વર મંદિર મોટી પેથાણ 2076 મહાવત તેરસના વાર શુક્રવાર 21/2/2020 એમનું જીર્ણોદ્ધાર થયું હતું. એ અગાઉ અમારું જૂનું મંદિર હતું, બહુ પૌરાણિક મંદિર હતું અમારું તુળજા ભવાની માતાજીનું. અને એમને નવું બનાવવા માટે ગામના દરેક દાતારશ્રીઓ, ફોરેન્સી ઉપસ્થિત રહેલા દરેકનો ફાળો અમને આ મંદિરમાં મળ્યો છે. આ મંદિરનું સરસ એવું આયોજન આ જીર્ણોદ્ધાર કમિટીએ પાર કર્યું છે. અને જે જીર્ણોદ્ધાર કમિટી આજે 2026 અમારી 6ઠ્ઠી સાલગીરી મહોત્સવ ઉજવી રહ્યા છે. તો અમે સર્વે અમારા ગામજનો, આવા દાતારશ્રીઓ, અમારા ગામના દરેકના વિકાસના કામો, અમારા ગામના સર્વે અત્યાર સુધીના જે પણ મંદિરોમાં કાર્ય થાય છે એમાં ગામના સર્વે કાર્યરત રહી પૂરેપૂરી નિષ્ઠાપૂર્વક કામ કરે છે.
અને ગામના દરેક કાર્યમાં એ નવરાત, અમારા ગણપતિ, આવા મંદિરના નાના મોટા કામો, ગામના નાના મોટા કામો, વિકાસલક્ષી કામો, પંચાયતના કામો, એવા ગામના સર્વે સાથે મળી અને ગામનું કામ કરે છે. એવા સર્વેનો હું આભાર વ્યક્ત કરું છું. એવા અમારા સૌથી પહેલાં જાનમભાઈનો સક્રિય ફાળો રહ્યો છે આ મંદિરમાં, તો હું એમનો બી એક મોટો આશીર્વાદ બન્યો છું. અને એ અમારો મેન મોટા ભાઈ તરીકે કે કમિટીના મેમ્બર તરીકે સૌથી મોટો ફાળો એમનો રહ્યો છે. અને અમને એમના માર્ગદર્શનથી જ એમનું સારું એવું કામ, અમારું આ મંદિરનું કામ પૂર્ણ થયું છે. ગોવિંદભાઈ મંગાભાઈ પટેલ, એમના સુપુત્રી સુપુત્ર હરીશભાઈ, વિનોદભાઈ, રમેશભાઈ, સુરેશભાઈ, રાજેશભાઈ, મોટી પેથાણ યુકે તરફથી મહાશિવરાત્રિના પાવન અવસરે અમને આજીવન મહાપ્રસાદનું દાન મળ્યું છે. તો અમે સર્વ એમના આભાર વ્યક્ત કરીએ છીએ. ભગવાન એમના સર્વે પરિવારજનોને સારા આશીર્વાદ મળે, ભગવાન એમના ઉપર કૃપામાન રહે, એવી અમારી જીર્ણોદ્ધાર કમિટી તરફથી હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ બિપિનભાઈ આટલી સરસ માહિતી માટે. અને આમ તો ઘણા બધા તમે માર્ગદર્શન આપતા હોય, વડીલો આપતા હોય, અને ગામોની અંદર ઘણા બધા સારા કામો થતા હોય, પરંતુ આજકાલનું જે જનરેશન છે, આજકાલના જે જુવાનીઓ છે, એ લોકોનો કેવો ફાળો હોય છે? એમનો અમને સક્રિય ફાળો મળી રહ્યો છે. કોઈ પણ કામમાં અમને કોઈ પણ ગામના દરેક નાના મોટા કોઈ પણ વ્યક્તિ ના શબ્દો નીકળતો નથી મોંમાંથી. અને સર્વે હળીમળીને કોઈ પણ પ્રસંગો હળીમળીને જ પૂર્ણ કરીએ છીએ. ઓકે, સારો અનુભવ, સારી પ્રેરણા, લોકોનું માર્ગદર્શન, વડીલોનો આશીર્વાદ, અને આ રીતે ગામની અંદર પ્રગતિઓ ઘણી બધી થાય જો આટલું બધું આયોજન સારું હોય, આટલું બધું સંગઠન હોય અને નેક્સ્ટ જનરેશન ઉપર એની સારી ઇમ્પેક્ટ પડે. તો આ જ રીતે તમે પણ કંઈક ગામોની અંદર કાર્યક્રમો રાખતા હોય તો નાના બાળકોને, જવાનીઓને ઇન્વોલ્વ કરવા જરૂરી થઈ જાય, કારણ કે નેક્સ્ટ જે એ લોકો મેનેજમેન્ટ કરશે તો એ લોકોને ખ્યાલ આવશે કે આપણે આ કરવાનું છે. થેન્ક યુ વેરી મચ તમારો કિંમતી સમય આપવા માટે. આ છે આપણા પેથાણ ગામના જે અહીંયાથી નાનેથી મોટા થયા અને પરદેશની અંદર વસવાટ કર્યો, અને ત્યાર પછી જે ગામોની અંદર આવીને આ રીતના આયોજનની અંદર ફાળો ભજવે છે, ભાગ લે છે, અને ખૂબ સરસ મજાનું આયોજનની અંદર, પૂજાની અંદર જે ભાગ લીધો છે આ લોકોએ બધા બેન છે, બધા આ જે બેન છે મંદિરની અંદર ઘણું બધું અત્યારે તમે જોયું હશે વિડીયોની અંદર કે ખૂબ સરસ એક હાથ એમનો છે કે દરેક કામમાં મદદ કરતા હતા. ત્યાર પછી પૂજામાં જે બેઠા છે એમનું આપણે થોડું મંતવ્ય જાણીએ કે ભાઈ કેવું લાગ્યું. દાદા તમારું નામ જણાવો. મારું નામ મનોજ. કેવું લાગ્યું છે આજે અહીંયા? બહુ સરસ. તમારે ક્યાં રહેવાનું? અહીંયા મોટી અહીંયા જ. આમ ન્યુઝીલેન્ડ. ઓકે, ન્યુઝીલેન્ડથી અહીંયા આવીને આ રીતના પ્રોગ્રામમાં મળે મોકો તો શું આપણને એમાંથી શીખવાનું મળે? બાળકો આપણા જોશે કદાચ તો શું એ લોકો કહેશે? જરૂરથી આવો ને તમે પણ અહીંયા કરો. ઇન્ડિયામાં આવવું જોઈએ અને આ રીતના કાર્યક્રમોનો લાવો લેવો જોઈએ, રાઈટ? અને આપણી જે સંસ્કૃતિ છે એને આ રીતે ઉજાગર કરતા રહેવું. તો શું નામ બેન તમારું? શીતલબેન. શીતલબેન, તમે અહીંયા કેવું લાગ્યું આજે માહોલ અહીંયા? બહુ સરસ. અને શું ગમ્યું આજે અહીંયા? શું બેસ્ટ આજે અહીંયા તમને એન્જોય કરવાનું મળ્યું? આજે તો મહાદેવ જ બેસ્ટ. બેસ્ટ મહાદેવ. મહાશિવરાત્રિનો દિવસ અને પવિત્ર દિવસ છે આજે. એમાંથી શું આપણને શીખવાનું મળે શિવજી પાસેથી? શિવજી પાસેથી તો શું શીખવાનું મળે? શિવજીની પૂજા રોજ કરવી જોઈએ. મહાદેવથી મોટું કોઈ છે નથી. રોજ ટાઈમ નહીં મળે તો ટાઈમ કાઢવાનો હોય. કાઢવો પડે. ઓકે, તો મિત્રો આપણા પેથાણ ગામની અંદર આવીને આપણને પણ મજા આવી ગઈ. અને જોઈએ હજુ તો રસોડું અહીંયા ચાલી રહ્યું છે કે આપણે રસોડાની અંદર જુવાનીઓને પણ મળીએ અને જાણીએ એ લોકોનું મંતવ્ય પણ થોડું. થેન્ક યુ વેરી મચ.
જય માતાજી. આજે આ શિવરાત્રીનો પ્રસંગ સાયથી ઉજવાઈ ગયો મોટી પઠાણ ખાતે. અમે બધા એને અહીંયા ભાગ લીધો, અમને આનંદ થયો. દર વર્ષે આ 6 વર્ષથી પ્રોગ્રામ ચાલુ કરેલો ને ચાલતું જ છે ને ચાલતું રહેશે. હર હર મહાદેવ. જય આપનું માતાજી. નામ તો કીધું હતું તમે જણાવ્યું નહીં નામ. નામ શુભ તો નામ. બધું અમે તમારું શુભ નામ. મારું શુભ નામ મગનભાઈ મગનભાઈ ફ્રોમ ફ્રોમ મોન્ટ્રીયલ, કેનેડા. મોન્ટ્રીયલ, કેનેડા. ઓકે. કેનેડાની અંદર જેટલા પણ જોતા એમને કહી દો કે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દે સારું. અને ઘણી જગ્યાએ શેર કરો. હા, કંઈ કરીશું. Thank you. તો આ ભાઈને કેવું છે કે જે કોઈ યુટ્યુબ જોવે કેનેડાની અંદર, મોન્ટ્રીયલની અંદર, ટોરોન્ટોમાં બી, તો શેર કરો, શેર કરજો, લાઈક કરજો અને જોતા રહેજો. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તમે કેમ છો? અને તમે તો ઘણા બધા ટાઈમથી આવતા હશો. હા, અમે ઘણા વખત આવીએ છીએ ને આ પ્રસંગ આજે શું અમે નવું ચૂકતા શું નવું નથી. જોવા મળ્યું આજે? નવું તો ઘણું બધું છે. આમ તો પ્રગતિ ચાલી રહી છે ને લોકોની સંખ્યા વધી રહી છે, દાન વધી રહ્યું છે, ને બધું જ સારું કામ થઈ રહ્યું છે. તમારા જીવન અહીંયા છે, તમે છે ફોટોગ્રાફર તરીકે, એટલે એ બી કંઈ અગત્યનું જ છે ને. એટલે બધી રીતે બહુ સરસ કામ થઈ રહ્યું છે. ને એ બાબતે તમારો આભાર ને આ બધી જનતાનો. જી. હા, એટલે ને આ પેથાણ આપણા કોઈ મિત્રોને કંઈ કહેવાનું? મિત્રોમાં શેર કરવું, મિત્રોમાં બધાને હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. Subscribe now, Money Patel Vlog.